નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 ની અંદર આઈડિયલમાં આપણે ઇંગ્લિશ ગ્રામરનું સોલ્યુશન કરવાના છે, જેમાં આજનો ટોપિક છે યુનિટ નંબર 12 કાર્ડિનલ નંબર્સ। બરોબર, ઓર્ડિનલ અને કાર્ડિનલ નંબર્સનું આપણે સોલ્યુશન કરવાના છે। ચલો, કોર્સમાં આપેલા શબ્દનો યોગ્ય વિકલ્પને પસંદ કરીને ખાલી જગ્યા 7th કે 7 તો પહેલામાં આવશે 7, બીજામાં છે 5 કે 5th તો એમાં આવશે 5th। એટલે પહેલા ખાલી જગ્યામાં આપણને બે ખાલી જગ્યા આપેલી છે। બીજી છે આઈ ગોટ ફર્સ્ટ રેન્ક ઇન ધ બોર્ડ એક્ઝામ। ત્રીજું છે ડુ યુ હેવ 500, એટલે કે આપણે અંકમાં લખવાના છે, રૂપીઝ નો। ભાઈ વી આર સિટિંગ 12th કોચ of the train। એના પછી છે we celebrate ગાંધી જયંતિ on 2nd of October every year। there are only 10 lessons in our book। there are 11 players in a cricket team। આઠમામાં છે which day is your birthday? it is 3rd September। નવમામાં છે his name was 8 in the list। there were nearly 1000 આપણે અંકમાં લખવાનું છે people in the city stadium। નેક્સ્ટ છે આપણે ક્રમવાચક સંખ્યા આપણે લખવાની છે, તો બીજામાં આવશે 19th, ત્રીજામાં આવશે 2nd, ચોથામાં આવશે 17th, પાંચમામાં આવશે 1st, એના પછી 6th, એના પછી સાતમામાં 24th, એના પછી 100th, એના પછી 5th, એના પછી 33rd। ચલો નેક્સ્ટ હવે યુનિટ નંબર 13 કંજક્શન આપણે સોલ્યુશન કરવાના છે। તો એમાં આપણે જોઈએ કે એન્ડ ઓર અધરવાઇઝ બટ ધેન અધરવાઇઝ ઓર બટ ધેરફોર કે સો નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાના છે। એમાં પહેલું ડુ યુ હોમવર્ક અધરવાઇઝ ટીચર વિલ સ્કોલ્ડ યુ। બીજું શ્રેયા એન્ડ ફ્રેયા આર સ્કીપિંગ ઇન ધ ગાર્ડન। એના પછી કેટ જમ્પ હાઈ એન્ડ કોટ ધ માઉસ। એના પછી ઇટ રેન હેવીલી સો ધે કુડ નોટ ગો। એના પછી વોટ વિલ યુ હેવ ટી ઓર કોફી? My grandmother is old but she is very healthy। study well or you will not be able to get good mark। Savji and Ravji are farmer। the team is tired hard but they could not win the match। he did not take medicine so he did not get well soon। ચાલો કાઉસમાં આપેલા શબ્દનો આપણે સંયોજકનો ઉપયોગ કરવાનો છે। પહેલા બટ ની મદદથી જવાબ બનશે યુ કેન વોચ ટીવી but don't keep very high। એના પછી બીજું તમને આપેલું છે ઓર થી વાક્ય લખવાનો છે walk fast or you will miss the train। એના પછીનો શીતલ was sick therefore she did not give the test। એના પછી એન્ડ થી વાક્ય જોડવાનું છે, તો my friend come to my house and they give me a birthday gift। એના પછીનું બટ થી વાક્ય જોડવાનું છે રામ is poor but he is hard working। એના પછીનું એન્ડ થી વાક્ય જોડવાનું છે પિંકી is in grade 5 and Pintu is a grade 5। એના પછી ઓર થી વાક્ય લખવાનું છે sit quiet and leaves the classroom। પછીનું આપણે ઓર થી વાક્ય બનાવવાનું છે sit quiet, અહીંયા ઓર આવશે, or leaves the classroom or। એના પછી છે he work hard so અહીંયા આવશે so પછી so he got good marks। નેક્સ્ટ છે યુનિટ નંબર 14 ઇન્ફિનિટિવ, જેમાં આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ।
નીચેના કૌંસમાં આપણે ઇન્ફિનિટી શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા લખવાના છે. તો પહેલામાં આવશે કેન યુ ગીવ મી સમથિંગ ટુ ઇટ, બીજામાં આવશે વી ગો ટુ સ્કૂલ ટુ સ્ટડી, ત્રીજામાં આવશે આઈ ડિઝાયર ટુ બીકમ એન એસ્ટ્રોનોટ, ચોથામાં આવશે ધ સર્વન્ટ ફોરગેટ ટુ ક્લોઝ ધ ડોર, પાંચમામાં આવશે ઇટ ઇઝ ઇઝી ટુ બાય અ કાર ઓન લોન, છઠ્ઠામાં આવશે રાજેશ વોન્ટ ટુ ડ્રિંક વોટર, સાતમામાં આવશે ટુ મેક એરર ઇઝ વેરી હ્યુમન, આઠમામાં આવશે સાહિલ વોન્ટેડ ટુ હિઝ મધર ટુ પ્રિપેર સ્વીટ ડિશ, there was no policeman to catch the thief, people do job to earn monkey. તો નેક્સ્ટ યુનિટ નંબર 15 છે, આપણે આના પછીના વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છે. તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી વિડિયો લેક્ચર તમને સમયસર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.